ઇક્ખા સ્ટેટ હોલમાં આયુર્વેદિક શિબિર યોજાઈ હતી. મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આમોદના ઇક્ખા સ્ટેટ હોલ પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ ઇક્ખર યુકે કમિટી ઇક્ખરના સૌજન્યથી આયુર્વેદિક શિબિર યોજાઈ હતી. આયોજિત શિબિરમાં ઇક્ખર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના વિવિધ રોગોથી પીડાતા દર્દીઓએ લાભ લીધો હતો. ભાવનગરના તબીબ અબ્દુલ રઝાકે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી. આયોજિત શિબિરમાં વિવિધ પ્રકારના રોગોથી પીડાતા દર્દીઓએ પોતાની તકલીફો તબીબને જણાવતા તબીબે સ્થળ પર જ સારવાર આપી દવાઓ આપી હતી. 150થી જેટલા દર્દીઓ શિબિરનો લાભ લીધો હતો. મીડિયા સમક્ષ એક દર્દીએ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મારી જે ટ્રીટમેન્ટ કરી એનાથી હું ઘણો ખુશ છું અને મને જે તકલીફ હતી એનાથી રાહત મળી છે. તો બીજી તરફ ડૉક્ટર અબ્દુલ રઝાકે પણ આયુર્વેદિક શિબિરમાં ભાગ લઈ દર્દીઓને સારવાર માટે અનુરોધ કર્યો હતો. સમગ્ર શિબિરને માતર આરોગ્ય કેન્દ્રના પૂર્વ આરોગ્ય સુપરવાઇઝર યુનુસભાઈ તલાટી તેમજ ગામના આગેવાનોએ ખૂબ જ સારી મહેનત ઉઠાવી સફળતા બનાવી હતી. પાલેજ ન્યૂઝ ગુજરાતી. હા, અસલામુઅલૈકુમ. મારે સિદ્ધપુર ગામમાં રહેવાનું. અબ્દુલ માસ્ટર ફોડીવાલા અટક. હું અત્યારે અહીંયા ઇખેર કેમ્પના અંદર દવા માટે આવ્યો છું અને તે દવા પણ પગના ઘૂંટણ અને કમરના દુખાવા વિશે આવેલો છું. આગળ મેં ઘણી જગ્યાએ ઇંગ્લિશ દવાઓ તો કરેલી છે એવું, પણ ખાસ એવો કંઈ ફરક પડેલો નથી. અહીંયા હું આ પ્રથમ વખત દવા લેવા માટે આવ્યો છું સાહેબને સાંભળવાના કારણે. તો અત્યારે જે સાહેબે ટ્રીટમેન્ટ કરી તેનાથી તો મને ઘણો એવો સારો ફાયદો હમણાં ઇમરજન્સીમાં જણાવ્યો છે. મારું નામ ડૉક્ટર અબ્દુલ રઝાક શેખ છે. હું ભાવનગરનો વતની છું. આજે અહીંયા ઇખર ગામમાં આવ્યો છું. આપણા ડૉક્ટર યુનુસભાઈ તલાટી અને હાજી ઉસ્માનભાઈએ મને કોન્ટેક્ટ કરેલો કે આપણે ઇખર ગામમાં એક કેમ્પ કરવાનો છે. બેઝિકલી મને બધા યાદ કરે છે એની માટે કે સ્પાઇન હોય, મણકાના દુખાવા, મણકા ખસી ગયા હોય કે ઘૂંટણના દુખાવા, હિપનો કે સાયટિકા હોય કે સર્વાઇકલ હોય, એની માટે મને માણસો યાદ કરે છે. એટલે એમના પેશન્ટ અહીંયા ગામમાં અને આજુબાજુના ગામમાં બહુ વધારે હતા. તો ડૉક્ટર યુનુસભાઈએ મને કીધું હતું કે આપણે પ્રોગ્રેસિવ વેલફેર ટ્રસ્ટ અને યુકે વેલફેર કમિટી દ્વારા આ કરવાનું છે આપણે. એટલે આવ્યો છું ને હમણાં જે આપણે એક પેશન્ટને જે આપણે જે ઇન્ટરવ્યૂ લીધું છે એમને લંબર સ્પોન્ડિલિટિસ છે. એટલે એક જાતનો આપ સમજો તો મણકાનો વા છે ને એમને ઘૂંટણમાં બી તકલીફ હતી. 2-3 જણા અમને પકડીને બી લાવ્યો હતો, પટ્ટો બી પહેર્યો હતો. અને બેઝિકલી એમાં બીજું કાંઈ કર્યું જ નથી. હું એક કાર્યોપ્રેક્ટર છું અને કાર્યોપ્રેક્ટિંગ જ આપણે કરી છે અને વર્ષો જૂની આપણી ભારતની એક પદ્ધતિ જ છે જે વિલુપ્ત થઈ ગઈ છે. આપણે એની ઉપર કાર્યોપ્રેક્ટિંગ કર્યું, જેને બોન સેટિંગ બી કહેવાય છે. મણકા સેટ કરવાના હોય, હિપ સેટ કરવાની હોય, એટલે એ અત્યારે ચાલતા થઈ ગયા વિધાઉટ એની મેડિસિન.